હેલો ફ્રેન્ડ્સ, રિયાઝ હોમ કિચનમાં સ્વાગત છે. આજે પાઉંભાજીની ભાજીની રેસીપી લઈને આવી છું. એકદમ ઇઝી રીતે સેન્ડ કરી છે, તો વિડીયાને અંત સુધી જોવાનું બિલકુલ ના ભૂલશો. તો ચાલુ કરીશું પાઉંભાજીની ભાજી. તેના માટે બટેકા લીધા છે, ત્યાર પછી તેમાં વટાણા ઉમેરી દેશું અને સાથે સાથે ફ્લાવર ઉમેરીને તૈયાર કરી લઈશું. તો શાકભાજીને ફ્રેશ પાણીમાં ધોઈને તૈયાર કરી લીધા બાદ તેમાં 1 વાટકી પાણી ઉમેરીને સ્વાદ અનુસાર નિમક નાખીને તેની વિસલ તૈયાર કરી લઈશું. તૈયાર થઈ ગયા બાદ તેને મેસરની મદદથી સરસ પ્રેસ કરીને મેશ કરી દઈશું. તો અહીં મેશ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા બાદ હવે તેનો વઘાર તૈયાર કરી લઈશું. તો વઘાર માટે અલગ અલગ 2 પ્રકારના બટર લીધા છે. હોમમેડ બટર લીધું છે અને બહારથી ખરીદેલું બટર લીધું છે. તમારે હોમમેડ બટરની રેસીપી જોવી છે તો ચોક્કસથી કમેન્ટ કરો, હું સેન્ડ કરીશ. તો અહીં બટર ઉમેરી દીધા બાદ તેમાં તેલ ઉમેરી દીધું છે. 3 સ્પૂન જેટલું તેલ લીધું છે. ગરમ થઈ ગયા બાદ તેમાં હવે 1 ચમચી જીરું ઉમેરી દઈશું અને તીખાશ માટે લાલ મરચું લીધું છે, તેને પણ ઉમેરી દઈશું અને સતળાઈ ગયા બાદ જે ડુંગળીની ગ્રેવી તૈયાર કરેલી છે તે ઉમેરીને ગેસની લો ફ્લેમ ઉપર તેને થવા દઈશું. તો ગ્રેવીને અહીં ગેસની લો ફ્લેમ ઉપર સાતળતા તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. તો ટેસ્ટ છે જે પાઉંભાજીનો તે ખૂબ જ યમી રહેશે. તો અહીં સતળાઈ ગયા બાદ હવે ટામેટાની ગ્રેવી તૈયાર કરેલી છે તે પણ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં મસાલા નાખીશું. તેના માટે મરચું પાવડર લીધું છે. કાશ્મીરી લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. અહીં રેગ્યુલર લાલ મરચું પાવડર ઉમેરીને તૈયાર કરીશું. ત્યાર પછી તેમાં હળદર લીધી છે અને સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું. ફરીથી તેને ગેસની લો ફ્લેમ ઉપર સાતળતા જવાનું છે. તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સાતળતા રહીશું. તો અહીં જોઈ શકો છો તેલ છે તે છૂટું પડવા લાગી ગયું છે. ત્યાર પછી હવે તેમાં વધારે કલર આવે એ રીતે બીટનો પાવડર તૈયાર કરીને લીધેલો છે તે નાખી દઈશું. તો હોમમેડ બીટનો પાવડર કેવી રીતે તૈયાર કરવો છે તેની પણ રેસીપી હું સેન્ડ કરીશ, તમે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો અહીં હોમમેડ બીટનો પાવડર છે તે ઉમેરી દીધો છે અને ફરીથી તેને સાતળીને તૈયાર કરી લઈશું. તો અહીં સતળાઈ ગયા બાદ તેમાં હવે તેલનો વઘાર કરીશું. તેની પહેલાં જે બટેકાનો માવો અને વટાણા ફ્લાવરનો જે માવો બનીને તૈયાર છે તે મિક્સ કરી દઈશું અને ફરીથી હલાવી લઈશું. ત્યાર પછી હવે તેમાં તેલનો વઘાર કરી લઈશું જેથી તેનો કલર છે તે સરસ આવી શકે. તેના માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે 1 વાટકી જેટલું. તેલ ગરમ થઈ ગયા બાદ હવે ભાજીમાં ઉમેરી દઈશું અને સરસ તેને હલાવીને તૈયાર કરી લઈશું. ભાજીમાં તમે બીજા શાકભાજી એડ કરીને તૈયાર કરો છો તો તેમાં ટેસ્ટનો ડિફરન્સ રહે છે. બેંગન છે, લૌકી છે, કેરેટ છે, તે બધા ભાજી ઉમેરીને તમે ભાજી તૈયાર કરો છો તે ભાજીમાં ટેસ્ટનો ભાગ થોડોક અલગ રહે છે. આ રીતે અલગથી ભાજીનો ટેસ્ટ ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને પરફેક્ટ માપની સાથે ભાજી તૈયાર થશે. તો અહીં ભાજી છે તે બનીને રેડી થઈ ગઈ છે અને સરસ કલરની સાથે તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને ગરમા ગરમ ભાજીની મજા તો ખૂબ માણવી જ પડશે. તો હવે પાઉંભાજીની સાથે પણ ભાજી ખાઈ શકો છો અને રેગ્યુલર ચપાતીની સાથે પણ ભાજી ખાઈ શકો છો. બાળકોને વધારે બેસ્ટ રોટલીની સાથે મિક્સ ભાજીની સાથે તમે એન્જોય કરાવી શકો છો. તો અહીં પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. ફરી મળીએ નવી રેસીપી સાથે, નવા વિડીયો સાથે. નવી મુલાકાત કરીશું. બાય.